તો જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસ પેપર લીક મામલે ઊભા થયેલા વિવાદ વચ્ચે હવે યુનિવર્સિટીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર નરેશકુમાર જૈને સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવાયું। તો ડોક્ટર જૈને જણાવ્યું કે જો જરૂર પડશે તો પોલીસ તપાસનો પણ સહારો લેવામાં આવશે અને જો કોઈ દોષિત હશે તો તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે અને પારદર્શક તપાસ દ્વારા સત્ય બહાર લાવી દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે। આગળ તો એ વધ્યું છે કે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ તપાસ, અને યુનિવર્સિટી દ્વારા તપાસ જે કમિટી બનાવી છે એનું પણ કામગીરી ચાલુ થઈ ગયું છે, એ ધ્યાનમાં આવ્યું છે। અને આ 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેના અંદર 2 અધિકારીઓ પ્રિન્સિપલ લેવલના છે, એક બીજા જે એક્ઝામ કંટ્રોલ બોર્ડના અમારા મેમ્બર હતા એને પણ રાખવામાં આવ્યું છે। સમગ્ર મામલો ક્યારે સામે આવ્યો છે? સાહેબ, આ અમારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન અમે કોઈ પણ કોલેજની અંદર 2 વખત રેન્ડમલી ફ્લાઇંગ સ્ક્વોડ મોકલતા હોઈએ છીએ। એની અંદર જ્યારે જૂનાગઢના અધિકારી દ્વારા બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય લોધરાની અંદર સ્ક્વોડની કામગીરી સોંપવામાં આવી અને ત્યાં ગયા, એમાં એક્ઝામ પૂરા થયા એટલે કે શલ્યતંત્ર વિષયનું પેપર 1 એ પૂરા થયા પછી બપોર પછી એના ધ્યાન ઉપર આવ્યું કે આ ક્વેશ્ચન જે છે સવારના પૂછાયેલા પેપર સાથે સરખામણી રાખે છે, એવું એના ધ્યાન ઉપર આવ્યું। એને યુનિવર્સિટીમાં